गांधीनगर में बॉक्स क्रिकेट टूर्नामेंट का आयोजन हुआ था, जिसमें वडोदरा महानगर पालिका की महिला कॉरपोरेटरों की टीम भी शामिल हुई थी, जो इस बॉक्स क्रिकेट टूर्नामेंट के तहत विजेता भी रही। तब विपक्षी नेता चंद्रकांत श्रीवास्तव की ओर से वडोदरा की महिला कॉरपोरेटरों की टीम को इस जीत के लिए शुभकामनाएं दी गई। हर साल महानगर पालिकाओं के बीच में क्रिकेट टूर्नामेंट का आयोजन होता है। तब इस साल खास महिलाओं के लिए बॉक्स क्रिकेट टूर्नामेंट आयोजित करवाई गई थी, जिसमें सभी महानगर पालिका की महिला काउंसलर्स की ओर से शिरकत की गई थी। तब पहली टूर्नामेंट में वडोदरा महानगर पालिका की महिला काउंसलर्स की टीम ने उत्कृष्ट प्रदर्शन कर जीत हासिल की, जिसके मद्देनजर पालिका के विपक्ष के नेता चंद्रकांत श्रीवास्तव की ओर से सभी महिला सदस्यों को इसके लिए शुभकामनाएं दी गई और साथ ही महानगर पालिकाओं की ओर से महिलाओं के लिए ये जो प्रयास किया जा रहा है, उसे भी विपक्षी नेता चंद्रकांत श्रीवास्तव की ओर से सराहा गया। मारू मानવું છે કે જે રીતે પિંકીબેને આગેવાની લઈ અને બીજી મેયરોએ આગેવાની લઈ અને મહિલાઓને પ્રોત્સાહિત કરવાનો જે કાર્યક્રમ ચાલે છે એના ભાગરૂપે એમને એવું લાગ્યું કે મહિલા ક્રિકેટ બી થવું જોઈએ, ભલે બોક્સ થાય, એટલે એક ઝુંબેશ ઉપાડી અને ઝુંબેશ ઉપાડ્યા પછી પિંકીબેને રજૂઆત કરી, સાથે સાથે બધા સભાસદો જે ક્રિકેટ રમવાના હતા એ બધાએ રજૂઆત કરી, બીજી શહેરના મહિલાઓએ પણ રજૂઆત કરી। સવાલ એ છે કે પહેલી વખતની ટુર્નામેન્ટ એવી પિંકીબેન અહીંયા મેયર છે, એમના અધ્યક્ષ સ્થાનેથી આ ક્રિકેટ ગઈ, ક્રિકેટ રમવા ગઈ અને આખા ગુજરાતની અંદર વડોદરાનું નામ રોશન કરીને આવી કે વડોદરા પહેલા નંબર પર આવી। સવાલ કેપ્ટન પારુલબેન અને શ્વેતાબેન અને એમની સાથે અલકાબેન છે, રૂપલબેન છે, ઈલાબેન છે, સંગીતાબેન છે, સુરેખાબેન છે, ઉમિશાબેન છે, જ્યોતિબેન છે, રીટાબેન છે, રીટાબેન આચાર્ય છે અને એમની સાથે તમામ સભાસદો કહે છે કે તે વખતે 10 જ જણ હતા ત્યાં ક્રિકેટ અને એની સાથે આપણો સભા સેક્રેટરી ચિંતનભાઈ હતા। રમતમાં સૌથી સારું પરફોર્મન્સ કર્યું, જીતીને આવ્યા। એ વડોદરા શહેરને માટે પહેલી વખત આનો ઇતિહાસ રચાશે। ઇતિહાસ એટલા માટે રચાશે કે શરૂઆતમાં જ વડોદરાની ટીમ જીતી છે અને એને ખૂબ ખૂબ અભિનંદન આપવા જેવા છે। જેટલા રમ્યા છે એને અભિનંદન આપવા છે અને તમામ સભાસદોએ જે મહિલાઓ છે ખાસ કરીને એમને જે પ્રોત્સાહિત કર્યા છે એ બધાને મારા અભિનંદન છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।